मिलोगी जब तुम पता काला हो गया हूँ ये हाश मैं धूप में जल के था कि जितना हुआ। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે? હાલમાં તમે વિડીયો જોઈ રીતે ખુદનો એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન્ડ તક જોજો, જરા બી સ્કીપ કરતા નહીં. તો હાલમાં આપણે ઇન્સ્ટાગ્રામ પર તમે જોતા હો છે બહુ ટાઈમમાં ચાલે છે, તો એટલા માટે આપણે એડિટ કરીને તમને બતાવવાના છે. તો આપણે 5 મિનિટની અંદર તમે એડિટ કરી લેશો ખુદનો વિડીયો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો આપણે ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો, સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે એ માટે. તો ચાલી આવી જાય મોબાઈલની સ્ક્રીન પર. આપણે બધા મટીરિયલ આપેલો છે ટેલિગ્રામમાં, જોઈન કરી લેજો. મોબાઈલની સ્ક્રીન પર આવ્યા બાદ શું કરવું રહેશે? સૌથી પહેલાં તો આપણે બીપનની જરૂર પડશે. આપણે બીપન ખાસ કનેક્ટ કરવું પડશે, બરાબર? આપણે બીપન ઓપન કરશું. તો અહીંથી તમારે થોડું ઘણું આપણે એડ આવશે, એડને તમારે કટ કરી દેવાનું રહેશે, બરાબર? હવે આપણે પ્રોબ્લેમ આવશે આમાં, તો આપણે એડને કટ કર્યા બાદ શું કરવું રહેશે? અહીંથી હવે તમારે ચાલુ કરી લેવાનું રહેશે, બરાબર? હાલમાં તો આપણે ચાલુ કરેલું છે, તમે જોઈ શકો છો ઉપરની સાઈડ આપણે ચાબીનો લોક જેવું છે, બરાબર? હવે આપણે શું કરવું રહેશે? આપણે સૌથી પહેલાં તો આપણે કેપ્ટટ ઓપન કરશું. જો તમારી પાસે બીપન ન હોય તો ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર? નકર આપણે લિંક હોતન આપેલી છે ટેલિગ્રામની લિંક આપેલી છે, એમાંથી તમે જોઈન થઈને આપણે ડાઉનલોડ કરી લેજો, બરાબર? તો તમારે કઈ બી જાતનો પ્રોબ્લેમ આવતો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, એમાં તમારે મેસેજ કરવાનો રહેશે, બરાબર? એ રીતે આપણે ન્યૂ વિડીયો લખેલું છે તો આપણે અહીંયા દબાવશું, બરાબર? અહીંથી તમારે ફોટો લઈ લેવાનો રહેશે. જે તમારો ફોટો જોતો એ તમારે અહીંથી લઈ લેવાનો રહેશે. હાલમાં તો આપણે બીજો ફોટો લઈશું, કારણ કે આપણે સાઇઝ આપણે એની બરાબર રહે એટલા માટે, બરાબર? જે આપણે ફોટાની સાઇઝની આપણે લઈ લેવાનું રહેશે. હવે આપણે બીજો ફોટો લઈશું તો આપણે અહીંથી હાલશે, બરાબર? એની સાઇઝ આપણે માપ થઈ જાય, બરાબર? હવે આપણે ફાલતુનો ફોટો આપણે ડિલીટ કરી દઈએ. હવે આપણે અહીંથી શું કરવાનું રહેશે? અહીંથી આપણે સોંગ લેવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? પહેલાં તો આપણે અહીંયા દબાવશું. અહીંથી તમારી પાસે વિડીયો હોય તો તમારે ફાઇલમાં દબાવવાનું રહેશે, તમારી પાસે સોંગ હોય તો આપણે સોંગમાં દબાવવાનું રહેશે, બરાબર? તો આપણી પાસે વિડીયો છે, બરાબર? જો આ રીતે. હવે તમારે શું કરવું રહેશે? અહીંથી આપણે સોંગ બરાબર આપણે ફોટો ખેંચી લેવાનો રહેશે. જો આવી રીતે. આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? હવે તમારે ખુદનો ફોટો લેવા માટે આપણે અહીંથી આપણે ખુદનો ફોટો લઈશું, બરાબર? અહીંથી તમારે જે ફોટો જોતો હોય તમારે અહીંથી લઈ લેવાનો રહેશે આવી રીતે. પછી આપણે અહીંયા દબાવી દેવાનું રહેશે. જો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? આપણે એને ફોટો લીધો અને આપણે સિલેક્ટ કરી લે. ટચ કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? આવી રીતે. હવે આપણે શું કરવાનું રહેશે? આપણે ખેંચી લીધાનું ઠેઠ આપણે જ્યાં આપણે છે એવું. આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? હવે આપણે એના બેકગ્રાઉન્ડ આપણે કટઆઉટ કરવાનું છે, તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? તો અહીંથી આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. તો આપણે અહીંયા દબાવશું, અહીંથી આપણે બેકગ્રાઉન્ડ અહીંથી આપણે રિમૂવ થઈ જશે. હવે તમે જોઈ શકો છો. તો આપણો બેકગ્રાઉન્ડ એટલો રિમૂવ થયા બાદ શું કરવાનું રહેશે? ફરી વાર આપણે અહીંયા દબાવશું, બરાબર? તો આપણે પાછું જવાનું રહેશે જ્ઞાન. હવે તમારે શું કરવાનું રહેશે? હવે આપણે અહીંયા દબાવશું, બરાબર? અહીંથી તમારે અહીંયા દબાવવાનું રહેશે. આ રીતે રાખી લેવાનું રહેશે, બરાબર? કલર તમારે જો જોતો હોય તમારે રાખી લેવાનો રહેશે. તો આપણે રાખી લીધો. હવે આપણે એને હોતને ખેંચી લેવાનું રહેશે. આપણે જ્યાં ફોટો હોય ત્યાં સુધી, બરાબર? તો આપણે ફાલતુનો ભાગ ડિલીટ મારી દઈએ. આટલું કર્યા બાદ શું કરવાનું? આપણે એને સેટિંગ કરી લેવાનું રહેશે, બરાબર? આવી રીતે તમારે સેટિંગ કરી લેવાનું રહેશે, બરાબર? આવી રીતે. હવે આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? તમને અહીંથી આપણે ઇફેક્ટ નાખી લેવાનું રહેશે પહેલાં. તો એના માટે આપણે શું કરવાનું રહેશે? આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? અહીંથી ફરી વાર આપણે અહીંયા દબાવશું, બરાબર? હવે તમારે ઇફેક્ટ લેવા માટે આપણે શું કરવાનું રહેશે? આપણે નીચે આવી જવાનું રહેશે. ખાવું
અહીંથી તમારે આપણે આ ઇફેક્ટ લઈ લેવાનું રહેશે, બરાબર. તમે અહીંથી નામ હોતા તમે જોઈ શકો છો આ રીતે. હવે આપણે અહીંથી ઠેઠ સુધી આપણે આ ઇફેક્ટ મૂકી દેવાની રહેશે, બરાબર. આ રીતે તમારે ઇફેક્ટ મૂકી જવાનું રહેશે, કારણ કે આપણે વિડીયો દેખાય સારો થોડો. આ રીતે તમારે ઠેર સુધી આપણે મૂકી દેવાનું રહેશે. તો આપણે ફટાફટ ઇફેક્ટ મૂકી દઈએ, બરાબર. હવે તમારે બધી ઇફેક્ટ આપણે આવી ગઈ. હવે તમારે શું કરવાનું, હવે તમારે લખવા માટે આપણે સોંગનો આપણે સાંભળી લેવાનું રહેશે, બરાબર. તો આપણે અહીંયા સુધી આપણે લખવાનું રહેશે, બરાબર. તો આપણે લખવા માટે આપણે શું કરવાનું રહેશે, અહીંયા દબાવશું, અહીંથી આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. હવે આપણે એને સોંગ બરાબર આપણે રાખી લેવાનું રહેશે ટેકને. તો અહીંથી તમારે ફટાફટ આપણે લખી લેવાનું રહેશે. તો આપણે લખેલું છે, આપણે કોપી કરી લીધું, બરાબર, કારણ કે આપણે લખતા થોડીક વાર લાગશે એટલા માટે. હવે તમારે આવી રીતે લખી લેવાનું રહેશે. પહેલાં તો આપણે સેટિંગ કરી લેવાનું રહેશે, બરાબર. સોંગ બરાબર આપણે સેટિંગ રાખવાનું એટલે ખબર પડી જાય આપણે ફટાફટ. તો આપણે મિલેગી और भी काला हो गया. તો આપણે અહીંયા સુધી રાખવાનું રહેશે, બરાબર. અહીંયા સુધી રાખવાનું રહેશે. તો આપણે એને સાઈઝ નાની કરી દઈએ આવી રીતે. હવે આપણે અહીંથી બીજો ટેક લેવાનું રહેશે, બરાબર. તો અહીંથી તમારે હવે એને કેન્સલ કરી દેવાનું રહેશે. અહીંથી આપણે ન્યૂ લઈ લેવાનું રહેશે, બરાબર. તો અહીંથી તમારે ફટાફટ આપણે લખી લેવાનું રહેશે, બરાબર. તો આપણે લખી લઈએ ફટાફટ. આવી રીતે તમારે બધું લખી લેવાનું રહેશે, બરાબર. તો આપણે અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામની આપણી આઈડી હોય તો નાખેલી છે એટલે સુધી પછી આપણે અહીંથી ટેગ પૂરો થઈ જાય, બરાબર. તો અહીંથી આપણે ડાયલોગ આપણે પૂરો થઈ જાય છે, તમે જોઈ શકો છો. અહીંથી આપણે ડાયલોગ પૂરો થઈ ગયા. અહીંથી આપણે હવે ઇન્સ્ટાગ્રામનું નામ હોતું નાખી દીધું. આ રીતે તમારે નાખી લેવાનું રહેશે, બરાબર. તો આવી રીતે ટેગ નાખ્યા બાદ હવે શું કરવાનું રહેશે, હવે આપણે સેટિંગ કરી લેવાનું રહેશે એને, બરાબર. તો એના માટે આપણે અહીંયા દબાવશું. તો પહેલાં તો આપણે એમાં ઇફેક્ટ યુઝ કરી દી જે આપણે સારી લાગે એ ઇફેક્ટ તમારે લઈ લેવાની રહેશે. તો આપણે આ ઇફેક્ટ લઈ દઈએ, બરાબર. આ રીતે તમારે ટેક લખાય એવી રીતે રાખી લેવાનું રહેશે, બરાબર. હવે તમારે એમાં કલર રાખવો હોય તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. અહીંથી જે તમારે પસંદ આવતો હોય એ તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. જે સારી ઇફેક્ટ આપણે જોવા મળતી હોય એ તમારે અહીંથી લગાવી લેવાની રહેશે, બરાબર. અહીંથી તમે કોઈ બી લગાડી શકો છો. અહીંથી જો આપણે આ ટેક સારી લાગતી હોય, આપણે આ લાગતી હોય તો આપણે સારું લાગે છે, બરાબર. આપણે અહીં ઘણી બધી મળી જશે. તમને જે સારી ગમતી હોય એ તમારે લઈ લેવાની રહેશે. તો આપણે આ સારી લાગે છે, બરાબર. હવે તમારે અહીંથી કલર નાખવો હોય તો આપણે અહીંયા દબાવવાનો રહેશે, બરાબર. હવે તમે અહીંથી કોઈ બી કલર નાખી શકો છો અહીંથી આવી રીતે. તો આપણે આ લાલ પસંદ આવ્યું તો આપણે લાલ રાખી લીધું, બરાબર. અહીંથી તમને ઘણા બધા આપણે ટેગ જોવા મળશે, તમે જોઈ શકો છો. અહીંથી જે રાખવું હોય તમારે અહીંથી કલરમાં રાખી શકો છો આવી રીતે, બરાબર. જે સારું લાગતું હોય તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. તો આપણે આમાં કંઈ પસંદ આવતું નથી, કારણ કે આપણે જાજો કલર રહે છે એટલા માટે ટેગમાં ન મજા આવે. એ તમે જોઈ શકો છો. અહીંથી ઘણા બધા ઓપ્શન આવે કે ને એવો સારો ન લાગે. જો આવી રીતે લખી લો, આપણે રાખી લેવાનું રહેશે. તમે જોઈ શકો છો આવી રીતે. તમારે આવી રીતે રાખવાનું રહેશે, બરાબર. આપણે આરામથી લખાય એવી રીતે તમારે રાખી લેવાનું રહેશે, બરાબર. એવી રીતે આપણે આ ફટાફટ રહી ગઈ ને એ હટાવી દેવાની રહેશે.
આપણે આ સારી નથી લાગતી, બરાબર. તો આપણે કલર જ સારો લાગે છે તો આપણે કલર રાખી લઈએ. આ તમે અહીંથી જોઈ શકો છો, બરાબર. આ રીતે રાખી લેવાનું રહેશે. તો આપણે એને હોતાને આપણે સેટિંગ કરી લેવાનું રહેશે. તો આ રીતે આપણે ઝૂમ કરી લેવાનું રહેશે, બરાબર. હવે તમારે અહીંયા રાખી લેવાનું રહેશે આવી રીતે. તો આપણે મોટું રાખીએ આવી રીતે. તો આવી રીતે આપણે સેટિંગમાં રાખી લેવાનું રહેશે. તમે જોઈ શકો છો આવી રીતે ટેક આવશે, બરાબર. તો આપણે અહીંયા દબાવશું ટેકમાં, બરાબર. અહીંથી તમારે ઇફેક્ટ લઈ લેવાની રહેશે. અહીં આપણે એમાં ફટાફટ ખુલતું નથી, બરાબર. તો આપણે આવી જવાનું રહેશે. તો પહેલાં તો આપણે કોઈ બી ઇફેક્ટ લઈ લઈએ આમાં. બસ સારું નથી લાગતું, આપણે આ સારો લાગશે, બરાબર. તો આપણે આ ટેક લઈ લેવાનો રહેશે આવી રીતે. જો તમારામાં સારો લાગતો હોય તમારે અહીંયા લઈ લેવાનું રહેશે. તો આપણે ફટાફટ આપણે સેટિંગ કરી લઈએ, બરાબર. જો આવી રીતે તમારે સેટિંગ કરી લેવાનું રહેશે, બરાબર. હાલમાં તો આપણે બધું સેટિંગ કરી લીધું. તમારે આવી રીતે લખીને સેટિંગ કરી લેવાનું રહેશે, બરાબર. જો આવી રીતે તમારું સેટિંગ ફટાફટ આપણે થઈ જશે. તમારે અહીંથી ઘણી બધી આપણે ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર. તમને બતાવી દઈએ આપણે. અહીંથી તમે સારું કોઈ ઇફેક્ટ તમે લગાવી શકો છો અહીંથી. જો અહીંથી આપણે ગ્લિચ ફોન ટ્રેન્ડિંગમાં ફોન આપણે મળી જશે તમને. એમાં બહુ ટ્રેન્ડમાં ચાલે એ ફોન તમને અહીંથી મળી જશે, બરાબર. જે રાખો એ તમારે રાખી લેવાનું રહેશે. જો આ રીતે આપણે રાખી લીધું, તમે જોઈ શકો છો આવી આપણે સેટિંગ કરી લીધું. જે તમારે એક કલર ન જોતો હોય બધું આપણે નોકો કલર તમારે રાખી હોતો શકો, બરાબર. જો આટલું કરવાનું રહેશે. હવે તમે ડાઉનલોડ કરવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. જો આજનો વિડીયો આપણે જરા બી પસંદ આવ્યો તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો. તો ફરી વિડીયો પાછા મળશું.